નમસ્તે અને ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યાં આજે આપણે કુંભ રાશિના જાતકો માટે એક શાનદાર શરૂઆત અને સફળતાની સોગાત લઈને આવનારા જાન્યુઆરી 2026ના તે મહાન પરિવર્તનો વિશે ચર્ચા કરીશું, જે તમારા સમગ્ર જીવનની દિશા બદલી નાખશે। જે પ્રકારે એક નાના બાળકના જન્મ સમયે આકાશમાં ગ્રહોની જે વિશેષ સ્થિતિ હોય છે, તે જ તેના સંપૂર્ણ ભવિષ્ય અને જીવનભરની કુંડળીનો આધાર બને છે। ઠીક તે જ રીતે 1 જાન્યુઆરી 2026ની ગોચર કુંડળી આખા વર્ષ માટે એક માર્ગદર્શક અને આધાર સ્તંભની ભૂમિકા ભજવવાની છે। આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે માત્ર જાન્યુઆરી મહિનાના થોડા દિવસો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આખા 2026ના તે વિશાળ અને પ્રભાવશાળી ચિત્રને પ્રદર્શિત કરે છે, જે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભાવી થવા જઈ રહ્યું છે। તમે આ ગહન ભવિષ્યફળના માધ્યમથી એ જાણી શકશો કે આવનારો સમય તમારા માટે કઈ નવી સંભાવનાઓના દ્વાર ખોલવાનો છે અને કઈ રીતે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં વળવાની છે। તેથી આ આખી આધ્યાત્મિક યાત્રામાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, જેથી તમે આ મોટા પરિવર્તનના દરેક સૂક્ષ્મ પાસાને બારીકાઈથી સમજી શકો અને આવનારી તકોનો લાભ ઉઠાવી શકો। આ વર્ષની શરૂઆતમાં રાહુ જેવો માયાવી અને શક્તિશાળી છાયાગ્રહ કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે, અને રાહુની મૂળ પ્રકૃતિ જ એવી છે કે તેને કોઈપણ પ્રકારના બંધનો કે સીમાઓમાં રહેવું બિલકુલ પસંદ નથી। તે તમારા પગમાં બંધાયેલી જૂની રૂઢિઓ અને નિષ્ફળતાઓની બેડીઓને તોડીને તમને સફળતાના તે ઊંચા અને અણસ્પર્શ્યા શિખર પર લઈ જવા માટે પૂરી રીતે તત્પર છે, જ્યાં જવાનું સપનું તમે લાંબા સમયથી જોયું છે। બીજી તરફ ન્યાયના અધિપતિ અને કર્મફળદાતા શનિદેવ તમારા ધન ભાવમાં પ્રતિષ્ઠિત થઈને તમને સ્થાયી આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતાના આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે મોટા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને તમારી સંપત્તિમાં વિસ્તાર કરવાનો માર્ગ હવે પૂરી રીતે પ્રશસ્ત થવાનો છે। જાન્યુઆરીના પ્રારંભમાં જ 4 મુખ્ય ગ્રહ પોતાની બ્રહ્માંડીય જવાબદારીઓને સમજતા તમારા જીવનને એક બહુ મોટા અને સકારાત્મક બદલાવ તરફ વાળી રહ્યા છે, અને સાચું તો એ છે કે આ આખું વર્ષ જ તમારા માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક રૂપાંતરણની એક નવી ગાથા લખવા જઈ રહ્યું છે। જાન્યુઆરીની 12 તારીખે સૌંદર્ય અને સુખના કારક શુક્ર દેવ રાશિ પરિવર્તન કરીને તમારા 12મા ઘરમાં પ્રવેશ કરશે, જે તમારા ભાગ્યના પરમ સ્વામી માનવામાં આવે છે। આ તે જ શુક્ર છે જે તમારા જીવનમાં વિલાસિતા, સુખ અને સૌભાગ્યને નિયંત્રિત કરે છે, અને તેમનું 12મા ભાવમાં જવું તે જાતકો માટે એક દિવ્ય વરદાન સમાન છે, જે પોતાનું નિવાસ સ્થાન બદલવા માંગે છે અથવા 7 સમંદર પાર વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મેળવવાની ઈચ્છા રાખે છે। જ્યારે આપણે શુક્રની આ સ્થિતિનું આકલન તેમના પોતાના મૂળ ઘરથી કરીએ છીએ, તો આપણે જોઈએ છે કે તેઓ પોતાનાથી ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેનો સીધો અર્થ છે કે આ વર્ષે તમે તમારા ગૃહ ક્ષેત્ર કે કાર્યસ્થળના નવીનીકરણ અને તેની સજાવટ પર વિશેષ ધન ખર્ચ કરશો। તમારી આસપાસનું વાતાવરણ પહેલાં કરતાં ક્યાંય વધુ સકારાત્મક અને સુંદર હશે, જેનાથી માનસિક પ્રસન્નતા વધશે અને પાડોશીઓ સાથે ચાલી રહેલા જૂના મનદુખ દૂર થઈને સંબંધો મધુર બનશે। ભાગ્યનો સ્વામી જ્યારે આવી શુભ સ્થિતિમાં હોય છે, ત્યારે ઈશ્વરની અદૃશ્ય કૃપા પણ આપોઆપ પ્રાપ્ત થવા લાગે છે, અને તમે તમારી જાતને આંતરિક શાંતિની વધુ નજીક અનુભવો છો। ત્યારબાદ 14 જાન્યુઆરીનો દિવસ તમારા માટે વિશેષ મહત્વ રાખે છે, કારણ કે આ જ દિવસે ગ્રહોના રાજા ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે, જેને આપણે સંપૂર્ણ ભારતમાં મકર સંક્રાંતિના પાવન અને માંગલિક પર્વ તરીકે ઉજવીએ છીએ। સૂર્યદેવનું દક્ષિણાયનથી ઉત્તરાયણ થવું તે દેવતાઓના જાગૃત સમયની શરૂઆત માનવામાં આવે છે, જેનો આધ્યાત્મિક અને વ્યાવહારિક અર્થ એ છે કે હવે તમારા જીવનમાં અટકેલા શુભ કાર્યોની અધિકતા રહેશે અને અવરોધો આપોઆપ સમાપ્ત થવા લાગશે। સૂર્ય કારણ કે શાસન, સત્તા અને પિતાના પ્રતીક છે, અને તેઓ તમારા કરિયરના ભાવમાં ગોચર કરી રહ્યા છે, તેથી આ સમય સરકારી નોકરીઓમાં કાર્યરત લોકો અથવા ઉચ્ચ પદોની આકાંક્ષા રાખનારાઓ માટે અત્યંત ઉત્તમ અને લાભકારી છે। જો તમે તમારા જૂના વેપારને નવી દિશામાં વિસ્તાર આપવા માંગો છો અથવા કોઈ બિલકુલ નવી પરિયોજનાની શરૂઆત કરવા માંગો છો, તો સૂર્યદેવની આ સ્થિતિ તમને એક રાજાની જેમ નિર્ણય લેવાનો અધિકાર અને અદમ્ય સાહસ પ્રદાન કરશે। તેઓ તમારી પાસેથી અનુશાસિત સખત મહેનતની અપેક્ષા રાખશે, કારણ કે તપ્યા વગર કોઈ પણ ધાતુ કુંદન બનતી નથી, પરંતુ આ પરિશ્રમ તમને સમાજમાં એક નવી અને પ્રતિષ્ઠિત ઓળખ અપાવવામાં પૂરી રીતે સહાયક થશે।
આ જ ક્રમમાં ગ્રહોના સેનાપતિ અને ઉર્જાના સ્ત્રોત મંગળદેવ પણ 15 જાન્યુઆરીથી પોતાનો વિશેષ પ્રભાવ બતાવવાનું શરૂ કરશે, જે તમારા કરિયરના સ્વામી થઈને પોતાની ઉચ્ચની રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મંગળનું ઉચ્ચ રાશિમાં હોવું એ વાતનો પ્રબળ સંકેત છે કે તમારું વ્યાવસાયિક જીવન હવે એક એવી નવી ઊંચાઈને સ્પર્શવા જઈ રહ્યું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમે તમારા કાર્યક્ષેત્રમાં એક કુશળ સેનાપતિ અને લીડરની જેમ ઉભરશો અને જૂની પડકારરૂપ પરિસ્થિતિઓને પોતાની બુદ્ધિ અને બળથી પાછળ છોડતા વિજય પતાકા લહેરાવશો. મંગળ તમારા ભીતરના સૂતેલા પરાક્રમ અને ખોવાયેલા આત્મવિશ્વાસને ફરી જાગૃત કરશે, જેનાથી તમે ગમે તેવા કઠિન પડકારો અને શત્રુઓનો સામનો કરવા માટે દરેક સમયે તૈયાર રહેશો. હવે ઝૂકવાનો કે પરિસ્થિતિઓ સાથે સમાધાન કરવાનો સમય પૂરી રીતે વીતી ચૂક્યો છે અને તમને તમારો અવાજ બુલંદ કરવાની અને તમારા મૌલિક અધિકારો માટે નીડર થઈને લડવાની આત્મશક્તિ પ્રાપ્ત થશે. મંગળની આ ઉચ્ચ સ્થિતિ તમારા ભૂમિ રોકાણ અને અચલ સંપત્તિ સાથે જોડાયેલા જૂના કાયદાકીય મામલાઓમાં પણ તમારા પક્ષમાં પરિણામ લાવનારી સાબિત થશે. બુધદેવ, જે તમારી કુંડળી માટે અત્યંત શુભ અને યોગકારક ગ્રહ માનવામાં આવે છે, તેઓ આ સમયે તમારા વિવેક અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાને ગહેરાઈથી પ્રભાવિત કરશે. બુધનો આ પ્રભાવ તમારી બુદ્ધિને અત્યંત દૂરદર્શી અને વિશ્લેષણાત્મક બનાવશે, જેનાથી તમે ભવિષ્યની જટિલ યોજનાઓને બહુ જ સચોટ અને સરળ રીતે અમલમાં મૂકી શકશો. જો ભૂતકાળમાં લીધેલા કોઈ ઉતાવળિયા નિર્ણયને કારણે તમને નુકસાન કે મુશ્કેલી થઈ હતી, તો હવે તે જ કડવો અનુભવ તમારા માટે ભવિષ્યની સફળતાની સૌથી મજબૂત સીડી બનશે. શેરબજાર, શિક્ષણ ક્ષેત્ર કે વાણી સાથે જોડાયેલા વેપાર કરનારા લોકો માટે આ સમય વિશેષ રૂપે પરિવર્તનકારી રહેશે, કારણ કે બુધ તમારા વ્યવહાર અને બોલવાની શૈલીમાં તે આકર્ષણ અને નિખાર લાવશે જે તમને ભીડમાં સૌથી અલગ અને પ્રભાવશાળી ઊભા રાખશે. દેવગુરુ બૃહસ્પતિની અમૃતમયી દ્રષ્ટિ પણ તમારા ભાગ્યને નિરંતર સહારો પ્રદાન કરી રહી છે, જેનાથી તમારા જીવનની ગાડી કોઈ મોટા અવરોધ વગર સાચી દિશામાં નિરંતર આગળ વધતી રહેશે. આ આખું વર્ષ અને વિશેષ રૂપે આ ગોચર કુંડળી તમારા જીવનમાં એક બહુ મોટી ક્રાંતિ અને સકારાત્મક સુધારાની સ્પષ્ટ લહેર બતાવી રહી છે. તમારે બસ બ્રહ્માંડ દ્વારા આપવામાં આવી રહેલા આ શુભ સંકેતોને ઓળખવાના છે અને સાચી દિશામાં તમારા અવિરત પ્રયાસો ચાલુ રાખવાના છે, જેથી તમે આ દિવ્ય ઉર્જાનો પૂર્ણ લાભ ઉઠાવી શકો. સન 2026ના આ અત્યંત શુભ અને નવીન વર્ષની આપ સૌ કુંભ રાશિના જાતકોને ખૂબ ખૂબ મંગલ કામનાઓ અને મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આ વર્ષ તમારા જીવનના દરેક અંધકારને મિટાવીને પ્રકાશ ભરી દે. જો તમને જ્યોતિષીય વિશ્લેષણની આ ગહન રીત અને મારો આ નમ્ર પ્રયાસ સાર્થક લાગ્યો હોય, તો દરેક વખતની જેમ તમારો સ્નેહ અને પ્રેમ લાઇક અને કોમેન્ટના માધ્યમથી આપવાનું ભૂલશો નહીં અને ધર્મલોક પરિવારનો સ્થાયી હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. તમારી આવનારી પ્રત્યેક ક્ષણ સુખમય હોય અને તમે નિરંતર ઉન્નતિના પથ પર અગ્રસર રહો.